આંગણે આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત એઆઈસીસીના સેક્રેટરી, ગુજરાતના સહપ્રભારી આદરણીય શ્રીનિવાસજી, આદરણીય બિમલભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના મુખ્ય એજન્ડા સાથે રજૂ કરવામાં આવે છે. પોતાના રાજકીય ફાયદા માટે બીજા રાજ્યોમાં ચૂંટણીઓ છે, અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે, એક તરફ રૂપિયો નબળો પડી રહ્યો છે, વિદેશ નીતિમાં ફેલ થઈ ચૂક્યા છે, બેરોજગારી વધી છે. ત્યારે એવા સમયમાં જે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલે છે, એ ચૂંટણીઓમાં રાજકીય અલગ અલગ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે. દેશની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકી છે. કે જાણે ભારતીય જનતા પાર્ટી મહિલાઓની હિતેચ્છુ છે, હિતરક્ષક છે, અને બાકીના વિપક્ષો મહિલા વિરોધી છે. પણ સાચી હકીકતો જ્યારે આ દેશનો ઇતિહાસ જોઈએ ત્યારે આપણે બધાને મળી શકે છે કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ लाया जा रहा है, तो सभी विपक्ष के दलों ने और विपक्ष के नेता आदरणीय मल्लिकार्जुन प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, अखिल भारतीय कांग्रेस कमेटी के सचिव रामकिशन ओझा जी और हमारे तमाम साथी और प्रमुख साहब ने विनंती करीश कि આજની મહત્વની પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરે. પ્રભારી અમદાવાદથી એવા કામિનીબેન સોની, એવા ઓબીસીના ચેરમેન જાગૃતિબેન રાણા, એડવોકેટ શિબાની ડે, લલિતાબેન શાહ, કૃતિ રાવલ,